વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો રાજ્યસભાની ચારેય બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। રાજુ શુક્લા, માનસી પરમાર, જીતેન્દ્ર કણઝરિયા અને મુકેશ રાઠવા રાજ્યસભાના સાંસદ બન્યા છે। ભાજપના બિનહરીફ સાંસદ સભ્યોને પ્રમાણપત્ર મળ્યું છે। રાજ્યસભાની તમામ 11 બેઠક પર હવે ભાજપના સાંસદ તો ભાજપના જે ચારેય રાજ્યસભાના સાંસદ બિનહરીફ અત્યારે જાહેર થયા છે। રાજુ શુક્લા, માનસી પરમાર, જીતેન્દ્ર કણઝરિયા અને મુકેશ રાઠવા રાજ્યસભાના સાંસદ બની ચૂક્યા છે અને ભાજપના આ 4 બિનહરીફ સાંસદોને પ્રમાણપત્ર પણ મળ્યું છે। રાજ્યસભાની હવે તમામ 11 બેઠક પર ભાજપના સાંસદ। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આજે સૌથી લાંબો સમય સુધી પ્રધાનમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે, એટલે અમારા માટે આજે આ ગૌરવની ક્ષણ છે। રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી અમને ગત 5 તારીખે જાહેર કરાતા। આજે 11મી જૂનના દિવસે 3:15 વાગે અમે ચારેય લોકો બિનહરીફ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે। પ્રમાણપત્ર પણ અમે ચૂંટણી અધિકારી પાસેથી કલેક્ટ કરી લીધું છે। આ તકે વિશેષ કંઈ કહેવા કરતા મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને અમારા જેવા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ આજે એક સામાન્ય કાર્યકર્તાઓને ઉમેદવાર તરીકે પાર્ટીએ જાહેર કર્યા હતા। આ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। એક વિચારધારા માટે જેણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે અને ચરઈ વહીતી એ મંત્રને સાચા અર્થમાં સાર્થક કર્યો છે એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, જેણે 4399 દિવસ કેન્દ્ર સરકારમાં અને 12 વર્ષ સતત ગુજરાતમાં જે વિકાસની એક કેડી કંડારી છે અને જ્યારે વિશ્વના તમામ નેતાઓ પણ આજે જ્યારે નરેન્દ્રભાઈના સુશાસન માટે અભિનંદન પાઠવે છે એવા વખતે અમને જ્યારે આ તક મળી છે, તક આપવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, અમારા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, સાચા અર્થમાં જેઓ ચાણક્ય પુરવાર થયા છે એવા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન ગઢે ચલો, સુપથ પર ગઢે ચલો એવા આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। મારા જેવા એક જનજાતિ વિસ્તારમાંથી એક કાર્યકર્તાની ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે, એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે અને આ મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ, અપેક્ષાઓ એને પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે અને એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ।